બધા જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો અત્યારે જો મમ્મી શું બનાવ્યું. શું બનાવ્યું? તલની હાલી. સારું. તો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગ. આ બે ભાઈબંધ અત્યારે વાયડાઈ કરવાનું ભૂજ્યા જો અત્યારે વાગ્યા છે 8 અને આજે આપણે થોડાક વહેલા ઘરે આવી ગયા કામ ઉપરથી. અને અહીંયા જો જમવાનું બને છે અત્યારે. જમવાનું બની ગયું છે તો હાની બનાવી છે. ગાઈસ તમને એક વાત કહું. જોઈ લ્યો હાની. ગાઈસ કાલે છે મમ્મીનો બર્થડે એટલે તમે આ બ્લોગમાં જોડાઈ રહેજો. આ જો આ એક અમારા ઘરમાં ગાંડો છોકરો બહુ જ ધીંગાણા કરે છે. આમ જો દેખાય જ છે. તો અત્યારે ઠંડી બંડી પડવાની ચાલુ થઈ ગઈ છે. ઠંડી બંડી બહુ જોરદાર પડે છે અને નગરપાલિકા દ્વારા બધે રોડ પર આમ સારું લગાડવા સારું છે. અને અહીંયા જો રસોઈ બસોઈ બની ગઈ છે અને અમારા તન્વીબેનને સાંજે જ હુજે લેસન કરવાનું મોડું જમવાના ટાઈમે જ હુજે અને લેસન કરવાનું. બપોરે ઘરે જ હોશ કઈ નહીં લેસન કરું જાજુ લેસન એટલે એમ. અને શું કર્યું બોલ તે? શું કર્યું? મેં સાફો કર્યું હતું. આવડી ગયું? इतनी खुशी मुझे હા તો સારું હાલો હવે રોજ રસોઈ કરના એટલે બ્લોગ બનાવી નાખવાનો તારે. સારું હે? તો સારું હાલો હવે જમવા ટાઈમે તમને મળી. અને હા ઓલા રોડ પર તમને કેવા કેવા દ્રશ્ય દોર્યા છે એ હમણાં તમને બતાવી દઉં. A few moments later. તો જો અહીંયા તમને અત્યારે તો થોડું થોડું બતાતું હશે. આવી રીતે અમે દિવાલ ઉપર બધે ડ્રોઈંગ કર્યું છે મહાનગરપાલિકાએ. ક્યારેક દિવસનો ફ્રી હઈશ ને ત્યારે બતાવીશ તમને. આવી રીતે લગભગ બધી જગ્યાએ દોર્યું છે. જોઈ શકો તમે બધે દોરેલું છે એને. અને હવે અમે બેસું જમવા. અને આ જો ખતરનાક ખેલાડી અમારે રુદ્રે લગ્ન કરી લીધા હે. અને કાલે અમારે આનો બર્થડે છે તો બધા કોમેન્ટ કરી દેજો હેપી બર્થડે એમ. આપણે કહીશું એને કાલ સવારે કહેશું અત્યારે નહીં. અમારે રુદ્રભાઈ લગ્ન કરી લીધા છે તો અત્યારે અમે જમીન બમીન નવરા થઈ ગયા છે. અને અમારા રુદ્રભાઈ જો રાચું હમતાડે એનું. અને અહીંયા બ્લોગ ચાલુ છે અને અહીંયા અમારા તન્વીબેન ખેલ કરે છે. હા રુદ્રભાઈ હાલો ને તો બોલતો તો હો નહીં કાંઈ ગાઈસ. અને આજે અમારા રુદ્રભાઈની થોડી તબિયત ખરાબ થઈ ગઈ છે. ગાયબ થઈ ગયો લા. तो भी रेडी हो चुके हे। हैं होटल को फिर यहाँ से निकलते हैं सीधा જાદુ. फाइनल बाय बाय करते हैं इस व्यू को. ને કાલે અમારે આનો બર્થડે છે તો આપણે એડવાન્સમાં હેપી બર્થડે કહી દઈએ. પછી કહી હકી કે ન કહી હકી હેપી બર્થડે એવું ન હાલે. હેપી બર્થડે એડવાન્સમાં. ये तो यूनिक कलर है.
और एक और फरारी भाई तो बहुत ही यूनिक कलर અને આ જો અમાર નનકડો એની મમ્મી ફરમ બેહી लेने ગયો के लिए ના આ સૌરવ જોશીના બ્લોગ એને બહુ ગમે એટલે સૌરવ જોશીના બ્લોગ જોવે છે क्योंकि फ्लाइट हमारी यहीं से थी તો અત્યારે જો અમારા રુદ્રભાઈ ઊભા છે અને એનો એક વિડીયો અત્યારે યુટ્યુબમાં મૂકી દીધો હવે બધા જોઈ આવજો હાચે કા હા સૌ હા નહીં હોય તો અને એ અમારા રુદ્રભાઈ અત્યારે આવા ખેપાની એવું નહીં નાનો હતો ને ત્યારથી ને જ એવો ખેપાની છે તમે બધા ફટાફટ જોઈને લાઈક કરી આવો ઇન્સ્ટાગ્રામમાં નહીં પણ યુટ્યુબમાં આપણે આવી ગયો છે વિડીયો તો ફટાફટ લાઈક કરી આવો પેલા તું જોવાનું પણ ઘરે જોવાનું ના ભાઈ બોન મોબાઈલ સારું થઈને બાજે One day later. તો હેલો ફ્રેન્ડ અત્યારે આપણે આવી જઈએ કામ ઉપરથી ઘરે જમવા માટે અને ત્યાં તું કહેશ હેપી બર્થડે થેન્ક યુ હેપી બર્થડે અને અમારા રુદ્રભાઈએ કીધું જ નથી એમ મમ્મીને હેપી બર્થડે બોલો કાંઈ નથી કીધું અને આપણે જો આટલું પાર્સલ આવી ગયું છે આટલા બધા જોડા કાળા કલરના બૂટ 1000 રૂપિયાના જોડા લીધા બ્લેક કલરનો શર્ટ છે અને બ્લેક કલરનું પેન્ટ 1000 રૂપિયાની જોડી કપડા હોય થોડા પણ લેવાનું તારું અને આને હજી એકવાર આપણે કહી દઈએ હેપી બર્થડે હેપી બર્થડે કેટલા વર્ષની થઈ 36 હા 36 પૂરા ગઈઠા થઈ ગયા તો આપણે તમને પેલા દેખાડ્યું હતું રાઈટે બતાવ્યું હતું બહારનું અમારું દ્રશ્ય અહીંયા દોર્યા એવા અને અત્યારે જો આ દિવસનું તમને બતાવું આવું બધે દ્રશ્ય અમારે દોર્યું એ મહાનગરપાલિકા વાળાએ ને હવે બધા જમવા બેસવાની તૈયારી કરે છે એટલે જમવા હવે બેસી જાવ તો હાલો હવે જમીને તમને મળી ગાઈસ અત્યારે અમારા ઘરે જો એક અમારો નવો મેમ્બર આવ્યો છે હવે એ આજે અમારા ઘરે આટો મારવા આવ્યો છે જુઓ તમે અહીંયા આ છે અમારા ઘરનો ન્યૂ મેમ્બર હજી એનું નામ બામ પાડ્યું નથી પાડશું એટલે તમને આમાં બ્લોગમાં જણાવશું અમે તને મોબાઈલનો એવાય કરી દેવો હોય હા ભાઈ બોન એને રમાડે છે Three hours later. જો અહીંયા બધા ખાવા બેસી ગયા છે અને જે બનાવ્યું છે ભાજી બનાવી ભાજી અને રોટલી આને મજા નથી અને અમારે રુદ્રભાઈને ચોખા મગ ચડી ગયા છે તાવ આવી ગયો તાવ હે રુદ્રભાઈ આમ તો જો લ્યો ખોટાડો હાવ ખોટાડાનું અમારે તન્વી બેન જમી લીધું અને આપણે અત્યારે કારખાનેથી ઘરે આવી ગયા ને હવે બેસું જમવા તો હવે જમીન તમને મળી હે શું તો અત્યારે આપણે જમીન બમીન નવરા થઈ ગયા છે અને અહીંયા જો બેઠા એ ટીવી જોવે છે બધાએ બ્લોગ જોવે છે ને અમે જમીન બમીન નવરા થઈ ગયા ને હવે અમારે તન્વી બેન કંઈક તમને બે શબ્દ કહેશે આજના દિવસ વિશે આજનો દિવસ ગાઈસ બહુ જ સરસ ગયો કેમ કે મમ્મીનો બર્થડે હતો ના અહીંયા અમારા રુદ્રભાઈને તાવ આવી ગયો છે નથી આવ્યો અને આપણે બર્થડે ગિફ્ટ હવે આપી દઈ તો ચાલો બર્થડે ગર્લને બર્થડે ગિફ્ટ આપી દઈ તો આપણે જો આવો ડ્રેસ લઈ આવ્યા હતા હેતલ માટે તો એને હવે આપી દઈએ એના બર્થડેનું ગિફ્ટ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ અને ગાઈઝ જો આપણે ગિફ્ટ આપી દીધું અને ગિફ્ટ તમને બતાવું કેટલું એક્સપેન્સિવ લઈ દીધું છે તો એ લોકોને મજાક લાગે છે આવો જોઈએ જો તમે ફેરવો
એ રુદા દેખાઈ જાય છે રુદા તૂટી જાય છે જો ગાઈસ તમે કેટલા રૂપિયાનો ખાલી ડ્રેસ છે જો આમ જો 2599 નો ડ્રેસ લઈ દીધો હે कैसा लगा मेरा मजाक હવે નવરા થઈને બધા જોવા અહીંયા ટીવી જોવે હે नहीं सोचिए मत सब्सक्राइब कीजिए